નમસ્કાર મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, આજે હું તમારા માટે એક સરસ જાણકારી લઈને આવ્યો છું જે તમને બહુ જ ઉપયોગી થશે. મિત્રો, ગુજરાત સરકારે એક સરસ યોજના ઘણા સમયથી અમલમાં મૂકેલી છે અને એ યોજના છે તમે ઘરે બેઠા તમારી દવા કરાવી શકો છો. તમારે દવાખાને જવાની જરૂર નથી. તમે ઘરે જ કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેટલા બીમાર હોય એક ફોન દ્વારા તમે મફત ડૉક્ટરની સલાહ અને મફત દવા મેળવી શકો છો. મિત્રો, ગુજરાત સરકારે 1100 ટેલિમેડિસિન મતલબ 1100 મેડિસિન સેવા બહાર પાડી છે. એમાં મિત્રો તમને કોઈ પણ શરીરમાં તકલીફ હોય છે, તાવ આવ્યો હોય, ખાંસી થઈ હોય, શરદી થઈ હોય, નાની મોટી કોઈ પણ બીમારી થઈ હોય, તમારે ફક્ત ને ફક્ત 1100 નંબર પર ફોન કરવાનો છે. જ્યારે તમે ફોન કરશો ત્યારે સામેથી ટેલિફોન ઓપરેટર ફોન ઉપાડશે. તમને તમારી જે સમસ્યા છે એ વિશે પૂછશે કે તમને શું સમસ્યા છે. તમારે તે ઓપરેટરને તમારી સમસ્યા જણાવવાની છે, તમને શું તકલીફ છે તે. એ તમારી તકલીફ જાણ્યા પછી બધું નોંધી લેશે અને પછી સીધો તમને એ ડૉક્ટર સાથે કન્સલ્ટ કરાવી આપશે. એ ડૉક્ટર પાસે તમારી સીધી વાત કરાવી આપશે, જોઈન્ટ કરશે તમારા ડૉક્ટર સાથે તમારો કોલ અને ડૉક્ટર સાથે તમારી વાત કરી આપશે. ડૉક્ટર સાહેબ તમને જે સમસ્યા છે તે વિશે પ્રશ્નો પૂછશે કે ભાઈ શું તમને તકલીફ છે. તમે તમારી તકલીફ જણાવશો એમ ડૉક્ટર સાહેબ તમને એ તકલીફ વિશે જાણકારી આપશે અને જે તે તમારા તકલીફને યોગ્ય દવા હશે એ ડૉક્ટર સાહેબ દવા લખી લેશે. દવા લખી લીધા પછી ડૉક્ટર સાહેબ એ દવા જે તે ઓપરેટર તમારી વચ્ચે મધ્યસ્થ હશે, જેણે તમારો ફોન પહેલાં ઉપાડ્યો હશે, તેમને તે બધી જ દવા ડૉક્ટર સાહેબ લખાવી દેશે, સમજાવી દેશે કઈ દવા કેટલા ટાઈમે લેવાની છે, શેની સાથે લેવાની છે, એ બધી જ માહિતી એ ઓપરેટરને ડૉક્ટર સાહેબ લખાવી દેશે. એ માહિતી ડૉક્ટર સાહેબ ઓપરેટરને લખાવ્યા પછી તમને કહેશે કે તમારી સાથે જે મેં વાત કરી છે, તમને જે તકલીફ છે તેની દવા મેં આ ઓપરેટરને લખાવી છે, એ તમને મેસેજ દ્વારા જણાવી દેશે. પછી એ ફોન કટ થઈ જશે. ત્યાંથી તમારે ઓપરેટર સાથે વાત થશે. ઓપરેટર જણાવશે તમને કે ભાઈ તમને આ જેવી તકલીફ હતી એ ડૉક્ટર સાહેબને તમે જણાવી, ડૉક્ટર સાહેબે મને દવા લખાવી છે, એ મેસેજ હું તમને મતલબ ટેક્સ્ટ મેસેજ કરું છું. તમારે એ ઓપરેટર તમને તમારા મોબાઈલના નંબર પર જે નંબર પર તમે ફોન કર્યો છે એની પર ટેક્સ્ટ મેસેજ કરશે. એ દવાઓ જે લખી ડૉક્ટર હશે એ તમારે એ ટેક્સ્ટ મેસેજ લઈને તમારી આજુબાજુ ચાલતા કોઈ બી સરકારી દવાખાનામાં જવાનું છે. એ ડિસ્પેન્સરી તમે રહેતા હોય છો એની આજુબાજુ ચાલતી હોય છે ત્યાં જવાનું હોય છે. તે તમે ડિસ્પેન્સરી જઈએ મેસેજ બતાવશો તો નિઃશુલ્ક તમને તે દવા આપવામાં આવશે. જે પણ દવા ઉપલબ્ધ હશે તમને નિઃશુલ્ક આપવામાં આવશે. અને જે ડૉક્ટર સાહેબ સાથે તમારું કન્સલ્ટ થયું વાત કરીએ એનો પણ કોઈ ચાર્જ હોતો નથી. તો આ એક સરસ સેવા ચાલુ કરી છે ગુજરાત સરકારે. બીજું, તમે પોતે તો આ રીતે આ યોજનાનો લાભ લઈ શકો છો, પણ તમારી આજુબાજુ પડોશી કોઈ રહેતા હોય એના પણ કંઈ સમસ્યા હોય અને એને પણ કંઈ તકલીફ હોય તો તમે તમારા ફોન દ્વારા પણ અથવા તો એના ફોન દ્વારા આ રીતે એમને ડાયરેક્ટ ફોન જોડાઈ આપી તમે એમને ડૉક્ટર સાથે કન્સલ્ટ કરાવી શકો છો અને બધી માહિતી લઈ સામેથી જે મેસેજ આવે છે દવાનો લઈને તમે મેડિકલ ડિસ્પેન્સરી છે જે સરકારી ત્યાં આજુબાજુ જે દવા લાવી આપી શકો છો, ફ્રીમાં મળે છે તે, અને તે વ્યક્તિને પૂરી પાડી શકો છો. જેથી એક પુણ્યનું કામ થશે અને જે તે વ્યક્તિ એકલો હશે, કદાચ અમુક ઉંમરલાયક વ્યક્તિ હોય છે, અમુક એકલા વ્યક્તિ હોય છે, તે દવાખાને બિચારા જઈ નહીં શકતા હોતા, લાચાર હોય છે, તો તમારી આ સેવાથી એમને પણ એક મફત દવા અને ડૉક્ટર કન્સલ્ટન્ટ મળી જશે. તો મિત્રો, આ એક પુણ્યનું કામ છે અને આ સરકારે આપણને લાભ આપ્યો છે તો એનો અચૂક બધા લાભ ઉઠાવો અને પોતે પણ તેનો લાભ લો અને બીજાને પણ લાભ અપાવો અને પુણ્યશાળી બનો. મિત્રો, હું આ વિડીયો મારા લોકોને સમાજની જાગૃતિ માટે બનાવું છું. અમુક સમાચાર હોય એની માહિતી માટે બનાવું છું. આ કોઈ મનોરંજન માટેનો વિડીયો નથી. મારા વિડીયો જોઈ તમને હંમેશા કંઈક ને કંઈક ફાયદો થશે, કંઈક જાણવા મળશે. તો આ મારા વિડીયોને લાઈક કરજો, એને બીજાને શેર કરજો જેથી બીજા જાગૃત થાય અને મારી આ ચેનલ જવાબદાર કોને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, આમાં કોઈ પણ નાની મોટી કોમેન્ટ જરૂર કરજો જેથી મને કોઈ નવો વિડીયો બનાવવાની પ્રેરણા મળે. તો મિત્રો, આવું જ કાંઈ તમારે અવનવું જાણવું હોય તો મારી સાથે જોડાઈ રહો અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ આટલી જ માહિતી હતી. તમે પણ આ માહિતી સાંભળી અને એનો લાભ લો અને બીજાને પણ અપાવો. બસ મિત્રો, વંદે માતરમ. ભારત માતા કી જય.